જય શ્રી કૃષ્ણ। જો આપણે આ ઓસાડ છે એમાં આપણે અહીંયાથી કાણું પડી ગયું છે, બળેલું જરાક બળ્યું હતું, તો એની ઉપર આપણે ડિઝાઇન કરી લેવાની છે। કેવી રીતના ડિઝાઇન કરું? જો આપણે સોય લઈ લીધી છે 10 નંબરની અને ડોલીનો દોરો પરોવી લીધો છે। અહીંયા આપણે સ્ટાર બનાવવાનો છે। જો આપણે નિશાન કરી લીધા છે સ્ટારના, હવે અહીંયાથી આપણે સોય નાખવાની છે। તો અહીંયાથી આપણે આ કાણામાં સોય નાખવાની છે આવી રીતે, અને ખેંચી લેવાનો છે દોરો, ત્યાંથી આપણે અહીંયા આવવાનું છે અને અહીંયા જવાનું છે। આવી રીતે આપણે સ્ટારની ડિઝાઇન દોરી લેવાની છે। અહીંયાથી આવી રીતે આખો સ્ટાર બની જશે। આપણી જે બળેલું છે એ દેખાશે પણ નહીં તમને, અને તમારી બેડશીટ પહેલાં હતી એવી એવી સરસ મજાની થઈ જશે। ફરતે ફરતે આખું સ્ટાર બની જશે આવી રીતે। હવે અહીંયાથી લઈ અને અહીંયા કાઢવાનું છે। દયાબેનની ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વધુમાં વધુ નવા નવા વિડીયો આવતા રહેશે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ન કરી હોય તો નવા નવા અને અલગ અલગ ભરતકામ આવતા રહેશે। નવરાત્રિ આવે છે તો અલગ અલગ કાચ, અલગ અલગ બાવળિયા ડિઝાઇન પણ આપણી ચેનલમાં છે। આવી રીતે અહીંયાથી આપણે સ્ટાર કરતો જવાનો છે, ફરતે ફરતે લેતું જવાનું છે। જો આવી રીતે જો આપણો હવે બીજો રાઉન્ડ શરૂ થશે। અહીંયાથી બાજુમાંથી સોય નાખતી જવાની અને અહીંયા બાજુમાં કાઢતી જવાની છે આવી રીતે। આવી રીતે આપણે આખા રાઉન્ડ કમ્પ્લીટ કરતા જવાના છે। જો અહીંયાથી લઈ અને હવે અહીંયા કાઢવાની છે આવી રીતે, હવે અહીંયા નાખવાની છે અને આ બાજુ કાઢવાની છે। આવી રીતે આપણે આખા રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે। તે અહીંયા નાખવાની છે અને પછી આ બાજુ કાઢવાની છે। જો આપણે આ 2 રાઉન્ડ કમ્પ્લીટ કરશું એવા જ આપણે ફરતે બધા રાઉન્ડ કરી લેવાના છે। જો આપણા 2 રાઉન્ડ થઈ ગયા છે, ત્રીજો રાઉન્ડ અહીંયા સોય કાઢી ત્યાંથી આપણે અહીંયા નાખવાની છે। આવી રીતના નીચે નાખી સોય અને અહીંયા કાઢવાની છે આ ખૂણે, આવી રીતે અહીંયા બાજુમાં કાઢી અને દોરો ખેંચી લેવાનો છે। હવે આપણે અહીંયા નાખવાની છે, જો આ ખૂણે ત્યાં સોય નાખી અને દોરો ખેંચી લીધો। હવે આ ખૂણે કાઢવાની છે આ બાજુ, અહીંયા કાઢી અને હવે આ ખૂણો છે અને આ બાજુનો મૂકી દેવાનો અને આ બાજુના ખૂણે નાખવાની છે આવી રીતે। ને હવે પછી આ ખૂણે નાખી હવે આ ખૂણે કાઢવાની છે અહીંયા આવી રીતે, અને પછી આ ખૂણે કાઢી છે તો આ મૂકી દેવાનો અને અહીંયા કાઢવાની અહીંયા, જો આવી રીતે। જો આપણા 3 રાઉન્ડ થઈ જશે। હવે આપણે આ ખૂણે કાઢવાની છે અહીંયા, અને પછી અહીંયા નાખવાની છે છેલ્લે। જો આપણો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ જશે। અહીંયા સોય આપણે નીચે કાઢી નાખીશું। જો આવી રીતના બાજુ બાજુમાં જ બધા આટા લેવાના, એટલે આપણું આ જે ફાટી ગયું છે, બળી ગયેલું છે એ આખું ઢકાઈ જવું જોઈએ। જો આપણો એકદમ સરસ મજાનો સ્ટાર્ટ થઈ જશે। આપણે 3 રાઉન્ડ કરી લીધા છે, હજી આપણે ઉપર ઉપર રાઉન્ડ હાલતું જ જવાનું છે। જો અહીંયા સોય કાઢી અને અહીંયા નાખવાની છે આવી રીતે। જો આવી રીતે આમ બાજુ બાજુમાં નીચે નીચે ઉતરતું જવાનું, જો આવી રીતે। જો આમાં હું તમને કહું, જો અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, પછી એની બાજુમાં સોય નાખી, એની બાજુમાં સોય નાખી, એવી રીતના આપણે બાજુ બાજુમાં સોય નાખતી જવાની, એટલે આપણો એકદમ ભરાવદાર સ્ટાર થતો જશે અને આપણું બળેલું જે ફાટી ગયેલું છે એ ઢકાઈ જશે। એના ઉપર એકદમ સરસ મજાની ડિઝાઇન થઈ જશે। જો આવી રીતે અહીંયાથી લઈ અને અહીંયા નાખવાનું છે, નીચે નીચે આવતા જઈએ એટલે આપણું આ જે બળી ગયેલું છે ફાટેલું એ ઢકાઈ જશે। બાજુ બાજુમાંથી નાખતું જવાનું। વિડીયોને લાઇક કરી દેવાનો અને વધુમાં વધુ શેર કરી દેવાનો, જેથી કરીને બધા લોકો પાસે આવી બેડશીટ હોય, કંઈ પણ બીજું ફાટી ગયેલું હોય તો એ પણ આવી ડિઝાઇન કરી શકે। તમારા પેન્ટમાં કાણું પડી ગયું હોય, ટી શર્ટમાં કોઈનું બ્લાઉઝ ઇસ્ત્રી કરતાં પણ બળી ગયેલું હોય તો પણ એ પણ આવી રીતના ડિઝાઇન કરી શકે। જો આપણે આ સ્ટાર બનાવ્યો છે એવી જ રીતના એ પણ એની ઉપર સ્ટાર કરી શકે।
આપણે 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે 5મો રાઉન્ડ શરૂ થયો છે. જો અહીંયા સોય કાઢી, હવે અહીંયા સોય નાખવાની છે અને ખેંચી લેવાની છે નીચે, અને પછી આવડા રાઉન્ડ આ બાજુના ઓલામાં આવી જવાનું છે. અહીંયા સોય નાખી અને અહીંયાથી અહીંયા આવવાનું છે. જો આપણો એકદમ સરસ મજાનો સ્ટાર થઈ રહ્યો છે. જો અહીંયાથી લઈ અને અહીંયા આવવાનું છે. આપણું એકદમ ફાટેલું ડિઝાઇન દેખાશે પણ નહીં તમને. આવી રીતે આગળ આગળ જો આમ નીચે હાલતું જવાનું, આમ આખું ડિઝાઇન પડતી જવી જોઈએ સ્ટારમાં, અને અહીંયા આવી જવાનું છે. નીચે ઉતરતું જવાનું દોરામાં અને અહીંયા આવવાનું છે. આવી રીતે એકદમ સરસ મજાની ડિઝાઇન પડતી જશે આગળ આગળ, અને અહીંયા આવી જવાનું છે. ત્યાંથી આપણે અહીંયા આવી જશું. અને અહીંયા નાખીશું અને ત્યાંથી અહીંયા આવશું. આગળ આગળ આપણે જો આપણો એકદમ સરસ મજાનો સ્ટાર થતો જશે. અહીંયા નાખી દીધું. આપણી ચેનલમાં આવા અલગ અલગ સ્ટારવાળા કાચ પણ છે અને બાવળિયાના પણ ડિઝાઇનવાળા કાચ પણ છે. ત્યાંથી અહીંયા આવી જશું. ગોળ કાચની અલગ અલગ ડિઝાઇન છે, ચોરસ કાચમાં પણ અલગ અલગ ડિઝાઇન છે. અહીંયાથી આપણે અહીંયા આવી જશું. આગળ આગળ વધતું જશું એમ આપણું એકદમ સરસ મજાનો સ્ટાર થઈ જશે. અહીંયા નાખવાનું છે. હવે આ બાજુ નાખશું. અહીંયા આવી ગયા અને ત્યાંથી અહીંયા આવી જશું. એમ આગળ આગળ આપણે વધતું જવાનું છે. આપણે ચોરસ કાચની ડિઝાઇન પણ છે નવી નવી, અને એરિંગ્સ બનાવ્યા છે અલગ અલગ નેકલેસની ડિઝાઇન છે. હવે આપણે વચ્ચે ચોકડી જ પડતી જશે. જો આવી રીતના અહીંયાથી લઈ અને અહીંયા નાખી દેવાનું છે, એટલે વચ્ચે ચોરસ ચોરસ ચોકડી પડતી જશે. ત્યાંથી અહીંયા કાઢવાનું છે અને અહીંયાથી સામેની બાજુ જવા દેવાનું છે, એટલે ચોરસ ચોરસ ચોકડીની ડિઝાઇન પડતી જશે. આવી રીતે અહીંયા કાઢવાનું છે અને ત્યાંથી અહીંયા આવી જશે. તો એકદમ સરસ મજાનું કાચ આપણું. આવા નવા નવા વિડીયો આવતા રહેશે. કમેન્ટ કરતા રહેજો બધા, તમને કેવું લાગે. જો આપણો એકદમ સરસ મજાનો સ્ટાર બની ગયો છે. આપણું બળેલું જે ફાટેલું હતું એ ઢકાઈ ગયું છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.